ચલો લાસ્ટમાં તમને એક પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન, જે ડેપ્રિસિએશન રેકોર્ડ કરવા માટે બીજી રીત છે એનું ડિસ્કશન કર્યું હતું. લાસ્ટ પોઈન્ટ છે આ ચેપ્ટરનો, ફરીથી એકવાર જોઈ લઈએ. પ્રોવિઝન મેથડ હોય ત્યારે બે અકાઉન્ટ તો કમ્પલસરી હોય, અને જો એસેટ સોલ્ડ થાય તો ત્રીજો અકાઉન્ટ બી પ્રિપેર કરવાનું થઈ શકે. એક અકાઉન્ટ જે એસેટનું નામ આપ્યું હોય, મેં જેમ કે મશીન, બિલ્ડિંગ, કાર, ટ્રક, ફર્નિચર, કોઈ પણ એસેટનું નામ આપી શકે. બીજું ખાતું ડેપ્રિસિએશન પ્રોવિઝન, જેમાં ઘસારો ભેગો કરીશું, એનું બીજું નામ છે એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન. અને ત્રીજું ખાતું જ્યારે એસેટ સોલ્ડ કરશું ત્યારે પ્રોફિટ લોસ જાણવા માટે ડિસાઇડ પ્રોફિટ લોસ ડિસાઇડ કરવા માટે એસેટ ડિસ્પોઝલ ખાતું તૈયાર કરવામાં આવશે. ચલો એક ક્વેશ્ચન સોલ્વ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ જર્નલ બી લખવી છે. ચલો આપણે કેટલો ચેન્જીસ આવે જર્નલમાં એ પણ જોઈ લઈએ. તો ટાઇટલ લખવાનું, સાથે લખવું હોય તો લખી શકો છો, ઇન બુક ઓફ. શું લખવા જઈ રહ્યા છીએ તો લખવાનું જર્નલ એન્ટ્રી. ચલો આવું લખી દેવાનું જર્નલ એન્ટ્રી. ધેન આફ્ટર આપણે કીધું એ પ્રમાણે કેટલા અકાઉન્ટ તૈયાર કરવાના થાય, તો એક મેન અકાઉન્ટ તો તૈયાર કરવાનું થશે એસેટ. જેમ કે અહીંયા એસેટ ખરીદીનું નામ શું છે, તો ક્વેશ્ચનમાં આપ્યું છે મશીન, તો એક તો અકાઉન્ટ તૈયાર થશે મશીન. ચલો તો પહેલા મશીન ખરીદ્યું એની જર્નલ, ડેટ આપી છે તો ડેટ બી લખી દે 1/1/2003. એસેટ ખરીદવી તો ધંધામાં આવે, મશીન અકાઉન્ટ ડેબિટ. ચેક થી પૈસા ચૂકવા બેંક. સર આમાં ક્યાંય નથી લખ્યું ચેક થી ચૂકવા. વ્યક્તિનું નામ ન હોય તો કેશ શબ્દ લાગવો જોઈએ, પણ જીએસટી આવ્યા પછી ઇન્સ્ટિટ્યૂટ એવું માને છે કે 20,000 અબાવનું ટ્રાન્ઝેક્શન હોય અને પાછળ કેશ શબ્દ નથી લખ્યો, વ્યક્તિનું નામ બી નથી, તો ઓલવેઝ સમજવાનું ચેક થી પેમેન્ટ કર્યું હશે. તો મશીન અકાઉન્ટ ડેબિટ 1 લાખ. તો અહીંયા કેશ શબ્દ નથી લખ્યો એટલે ધારણા કરી કે ચેક થી ટ્રાન્ઝેક્શન કર્યું છે. તો આપણને આ જર્નલ તો આવડતી જ હતી. મશીન ખાતામાં ડેબિટ બાજુ ડેટની કોલમમાં ડેટ લખી દેશું 1103. સામેનું નામ બી લખી દેશું ટુ બેંક અકાઉન્ટ. કેટલામાં પરચેઝ કર્યો 1 લાખ, તો લખી દીધું 1 લાખ. સમજાય છે ટોપિક? ધેન આફ્ટર આપણને બેંક ખાતું બનાવવા નથી કીધું, તો આખું વર્ષ એસેટ યુઝ થાય તો કે છે ડેપ્રિસિએશન એપ્લાય કરજો 20% પર એનમ SLM. ચલો ગણી દઈએ SLM પ્રમાણે ઘસારો. તો અત્યાર સુધી જો આપણે જર્નલ ઘસારાની આવી લખતા ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ, આ ટુ મશીન લખતા એનો મતલબ ઘસારાની રીત હતી લખવાની ચાર્જ ટુ એસેટ. તો જ્યારે આપણે આવું લખતા એનો મતલબ આ કઈ મેથડ હતી, આ લખ્યો એટલે ચાર્જ ટુ એસેટ. તો આ ચાર્જ ટુ એસેટ મેથડ હતી. ચાર્જ ટુ એસેટ. ડેપ્રિસિએશન રેકોર્ડ કરવાની રીત, ડેપ્રિસિએશન રેકોર્ડ કરવાની આ રીત હતી, એને કહેવાય ચાર્જ ટુ એસેટ. અને જર્નલ આમ લખાતી
પણ આ પ્રોવિઝન મેથડ છે, તો ડેપ્રિસિએશન તો ડેબિટ થશે બટ મશીન ક્રેડિટ થશે નહીં. તો એના બદલે ડેપ્રિસિએશન પ્રોવિઝન વર્ડ લખશે. ડેપ્રિસિએશન. અચ્છા સર, મને તો હવે તરત જ આવડી ગયું. મેં કહું શું થયું? એ કે ચાર્જ તો એસેટ હોય તો એસેટ જમા થાય, પ્રોવિઝન હોય તો પ્રોવિઝન જમા થાય. કેટલું ઈઝી હતો સર ગોખવા માટેનો મારે. કે એસેટ નામ આપ્યું હોય તો એસેટ જમા કરવાનું, ચાર્જ ટુ એસેટ. પ્રોવિઝન હોય તો પ્રોવિઝન જમા કરવાનું. એમાં શું હોય? ડેપ્રિસિએશન તો ઉધાર જ થાય કે. એટલે મસ્ત ગોખી નાખે. આ 1 લાખ રૂપિયા. આ બાબત ડેપ્રિસિએશન પ્રોવાઈડ કર્યો એટલે ઘસારો ગણ્યો. ડેપ્રિસિએશન પ્રોવાઈડ ઓન અ મશીન. મશીન ઉપર ઘસારો ગણ્યો એની આ બાબત જે લખી. કરો લેઝર પોસ્ટિંગ. ડેપ્રિસિએશન ખાતું બનાવવાનું નથી અને બનાવવાનો તો પ્રોબ્લેમ બી નથી. કયા ખાતે જમા કર્યો? ડેપ્રિસિએશન પ્રોવિઝન. તો નવું ખાતું એક ખુલશે જેનું નામ છે ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ. કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. ક્રેડિટ સાઇડ. ડેટની કોલમમાં ડેટ 31/12/3. સામેનું નામ લખશું બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. બટ ક્વેશ્ચન, અમાઉન્ટ કેટલી? તો ક્યાંય ગણતરી તો કરી નથી. તો તમે જો અહીંયા નેરેશન બાબત જેમાં ગણતરી દેખાડી શકો ત્યાં નથી ગણતરી દેખાડવી, તો અહીંયા બી ગણતરી છે. 1 લાખના કેટલા પરસેન્ટ કીધા છે? 20%. ચલો 1 લાખના 20% 20,000. તો ઘસારો આમ મેળવ્યો. સર ડેપ્રિસિએશન ખાતું ભૂલથી બનાવવાનું કે તો રફલી અહીંયા સમજાવી દો. ચલો તો બનાવી પણ દઉં એકવાર. તો ડેપ્રિસિએશન અકાઉન્ટમાં કઈ બાજુ? ડેપ્રિસિએશનમાં કઈ બાજુ? ડેબિટ સાઇડ. સામેનું નામ લખીશું. બોલો સામેનું. ડેટની કોલમમાં ડેટ. ડેટની કોલમમાં ડેટ 31/12. સામેનું નામ શું છે? ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ. અને સામેનું નામ અપોઝિટ સાઇડનું નેમ મેન્શન કર્યું. અમાઉન્ટની કોલમમાં અહીંયા 1 લાખ લખાઈ ગયા હતા, તો ચેન્જ કરી દઈએ આપણે રકમ 1 લાખના 20%. તો અમાઉન્ટ આવશે 20,000. લો અહીંયા લખી દીધા 20,000. તો આગળ અકાઉન્ટ આ રીતે શીખાતા બનાવતા એનું જ છે. અપોઝિટ સાઇડનું નેમ ચેન્જ થઈ ગયું. ચલો ધ્યાન આફ્ટર પાછું રિમેમ્બર કરવું પડે. આ કયા ખાતાનો પ્રકાર? રિયલ ખાતાનો પ્રકાર. હા, તો નોમિનલ ખાતા તમને ખબર છે વર્ષના અંતે ક્લોઝ થાય, ટ્રાન્સફર થાય. ક્યાં? પીએલમાં. ડેબિટ વાળું ખાતું બંધ કરવા ક્રેડિટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે વાત કરો તો 20,000. લો જેવી આ જર્નલ લખી લેઝર પોસ્ટિંગ કરો. ડેપ્રિસિએશનમાં ક્રેડિટ, સામેનું નામ પીએનએલ, વર્ષના અંતની ડેટ બાય પીએનએલ અકાઉન્ટ 20. લો બે બાદનું ટોટલ થઈ ગયું મેચ. જે અકાઉન્ટને 0 બેલેન્સ હોય એ પછી ટ્રાયલ બેલેન્સમાં આવે નહીં. ચલો બીકોઝ એ ડાયરેક્ટ પીએનએલ માં ડેબિટ કરી નાખ્યા. જો આ જર્નલ લખ્યા એટલે હવે આનો શું? તો આ રિયલ ને પર્સનલ ખાતા છે, નોમિનલ ખાતા નથી. આ તો આ બંને અકાઉન્ટની બેલેન્સિંગ થશે. શું થશે? વર્ષના અંતે બેલેન્સિંગ. ચલો બેલેન્સિંગ કરી. પહેલા ટોટલ 1 લાખ. તો અહીંયા બી ટોટલ 1 લાખ લાવવા ઘટે છે કઈ? હા, કેટલા ઘટ્યા? તો લખવાનું પૂરા ઘટ્યા બાય બેલેન્સ કેરીડ આઉટ. કેટલા ઘટ્યા? 1 લાખ. સેમ ટુ સેમ આમાં બી બેલેન્સિંગ થશે. તો અહીંયા બી ટોટલ કરી દેશું પહેલા. તો આનો ટોટલ ટૂંકમાં ઘસારો ભેગો થાય છે. ભેગો થયો પહેલા વર્ષનો ઘસારો. પીએનએલ માં
ઘસારો P&L માં બંધ કર્યો, પણ એનું ખાતું સામેનું હતું ને એ અહીંયા જમા કરવાના બદલે પ્રોવિઝનમાં જમા કરે એટલે બેલેન્સ ભેગી થાય છે. ટોટલ 20,000. તો અહીંયા બી ટોટલ ઘટ્યા તો વર્ડ યુઝ કરી દેશું ટુ બેલેન્સ કેરી ડાઉન. ચલો 20,000 લખાઈ ગયા. હવે શું? તો પહેલા વર્ષના અંતે આ માહિતી બેલેન્સ કાઢી હશે ક્યાં? લખશો ક્યાં? તો પહેલા વર્ષના અંતે જે અકાઉન્ટની બેલેન્સ નીકળે એ ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ વાર્ષિક હિસાબમાં બેલેન્સ શીટમાં જશે. ક્યાં જશે? બેલેન્સ શીટમાં. સર બેલેન્સ શીટમાં ક્યાં લખશો તમે? એસેટ સાઈડ. ક્યાં લખીશ? એસેટ. ચલો કેટલી બેલેન્સ આવી આ ખાતાને? મશીન ખાતાને કીધું ઉડીને તો અહીંયા આવી જાય કે અચ્છા હું જાઉં છું. મશીન અકાઉન્ટ કેટલી બેલેન્સ છે? 1 લાખ. ચલો આ ઘસારો કોનો ભેગો કર્યો છે? 20,000 ઘસારો છે કોનો? કોના ઉપર ગણ્યો ઘસારો? હા, તો જેનો ઘસારો છે એને આપી જો. તો આ ઘસારાની કીધું ઉડીને જા જેનો હતો એની પાસે. તો કે મશીનનો ઘસારો, મેં કહું ત્યાં જા. ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે? માઇનસ. તો ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ. ચલો કેટલો ડેપ ભેગો થયો? 20,000. ચલો લાખમાંથી 20 ગયા 80,000. તો 80,000 આ રીતે દેખાડવામાં આવશે. ચલો ચાર્જ ટુ એસેટ મેથડ હોત તો 20,000 અહીંયા હોત. આ ઘસારો ક્યાં હોત? તો ચાર્જ ટુ એસેટ મેથડ હોત તો 20 ઘસારો ક્યાં લખતા હતા? મશીનમાં જર્નલે લખી હમણાં. સર મને કાંઈ નો દેખ. અચ્છા નો દેખ એટલે લખી દો તને. તો ભગવાન નો માણા કે માણી. બરાબર. ચલો તો 1/1/2003 પેલા ખરીદું તો અહીંયા લખ્યું 1 લાખ. પછી જર્નલ આ લખાય એટલે મશીન ખાતામાં ક્રેડિટ સાઈડ. ચલો ઓપોઝિટ સાઈડ નું નેમ મેન્શન કરી દેશો બાય ડેપ્રિસિએશન 20,000. લો વર્ષ પૂરું થઈ તો આને હું બેલેન્સિંગ કરું તો આનું ટોટલ 1 લાખ. અહીંયા 1 લાખ લાવવા ઘટે છે 80. કયો શબ્દ લખ્યો હશે? બાય બેલેન્સ. તો ચાર્જ ટુ એસેટ મેથડ હોત ને, ચાર્જ ટુ એસેટ મેથડ, તો બેલેન્સ શીટમાં સીધા એસેટ સાઈડ સીધા અહીંયા મશીન ખાતાની બેલેન્સ આવે 80. બસ બેમાં ફરક શું છે હવે દેખે. આમાં બી 80,000 જ આવ્યા જો, પણ આમાં ખબર પડી. શું ખબર પડી? આમાં ખબર પડી, પણ મેં કીધું શું ખબર પડી? એ કે જો આમાં ખબર પડે મિલકત કેટલાની હતી? 1 લાખ. અને એના ઉપર ઘસારો કેટલો ભેગો થયો? લો બોલો, આટલું જ બોલો. કેટલાને મશીન હતું એ ખબર ન પડે. આ તો આપણી આગળના ડેટા હોય. લો નવો દાખલો લખી દો અહીંયા. મશીન અકાઉન્ટ 70,000. બોલો કેટલાની હતી? બોલો ખબર પડે? આમાં ખબર પડે કે મિલકત કેટલાની હતી તો ખબર પડે કેટલાની હતી. અને આનો ઘસારો કેટલો લાગ્યો અત્યાર સુધી? 20,000. અને આજની વેલ્યુ કેટલી? 80,000. તો શું સમજાયું? થોડું ખબર પડી કે શું ફાયદો છે આ મેથડનો. નકર તો હતું જ, આ મેથડ હતી જ તો શું કામ એ બનાવી? ક્વેશ્ચન એ થવો જોઈએ ને કે સર આ શું કામ બનાવ્યું? એક તો હતું, બીજાનું શું કામ હતું? પંખા હતા, એસીનું શું કામ હતું? તો આને ક્યાંક તકલીફ હતી થોડીક પંખાની. એ ખામી દૂર કોણે કરી? એસી. એમાં આની થોડીક તકલીફ હતી. કઈ તકલીફ મેં સમજાવી કે ખબર ન પડે મિલકત કેટલાની હતી. કોક વાર્ષિક હિસાબ કોક ના જોવે તો ખબર પડે, બીજા કોઈના આપણે એને નથી જાણતા કોનો છે તો ખબર પડે કેટલાની હતી. આમાં આપણે નથી જાણતા કોના વાર્ષિક હિસાબ છે, કઈ કંપનીના છે, તો બી ખબર પડી જાય કેટલામાં ખરીદી, કેટલો ઘસારો લાગ્યો.
સમજાણું? તો હવે જ્યાં સુધી મિલકત વાપરશો, વેચશો નહીં કે નવી ખરીદી નહીં કરવી, ત્યાં સુધી બે જર્નલ રિપીટ થશે. કઈ બે જર્નલ રિપીટ થશે? ક્વેશ્ચન થાય તો બે માં પહેલું ડેપ્રિસિએશન ગણશો, નોમિનલ ખાતું બંધ કરશો. વેચશો કે નવી ખરીદશો તો જર્નલ ચેન્જ થાય, નકર રિપીટ 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 ચાલ્યા કરશે. ચલો તો ચાલ્યા કરે. આવો બાજુ નેક્સ્ટ વર્ષ આવ્યું તો પેલા બેલેન્સ આગળ લઈ લો. નવા વર્ષે 114. કોઈ કહી શકે આ બેલેન્સ અહીંયા કઈ રીતે આવે? બેલેન્સ બીડી અહીંયા કઈ રીતે આવી કહી શકે કોઈ? અહીંયા કઈ રીતે આવી આ બેલેન્સ? એના માટે ઓલા ભાઈ કોણ હતા? હા, એને યાદ કરવા પડે તો થોડું યાદ આવે. કાલે એક્ઝામ બી ગઈ પણ સર એ તો મેં તો ગોખી હતી. એક્ઝામ ગોખી ના કરતા તો લો. આને જમા બાકી કહેવાય તો જમા બાજુ લઈ, ઉધાર બાકી કહેવાય તો ઉધાર બાજુ રકમ લઈ લીધી. તો અહીંયા આવે કઈ રીતે? કઈ યાદ આવે છે? ઓપનિંગ એન્ટ્રી શું કરતા? ઓપનિંગ એન્ટ્રીમાં કઈ ન કરતા સર અમે તો. આવો પેજ નંબર બતાડ્યો તો ફરી એકવાર યાદ કરાવી દો. લો પેજ નંબર 205 અને પછીનો ચેપ્ટર 7 અને 5 છે એન પછીનો ચેપ્ટર દેખાય છે? કઈ યાદ આવ્યું? શું કરતા ઓપનિંગ એન્ટ્રીમાં? ગયા વર્ષની બેલેન્સ શીટના આધારે જેટલું એસેટ સાઈડ લખ્યું હોય બધાને શું કરવી? ડેબિટ કરવી. અને જેટલું લાયબિલિટી સાઈડ લખ્યું એને શું કરવી? ક્રેડિટ. અને પછી એનું લેઝર પોસ્ટિંગ થાય. તો જેમ કે જે નામ છે, શું નામ છે? હા, તો એની જર્નલ આ બધાને ડેબિટ કર્યા હોય અને આ બધાને શું કર્યા હોય? ક્રેડિટ. અને લેઝર પોસ્ટિંગ થાય. મશીનને શું કર્યું મેં? હા, તો ડેબિટ સાઈડ લખાણો. મશીન અકાઉન્ટ ડેબિટ. એટલે આ ડેબિટ સાઈડ નોંધાઈ ગયો. ડેબિટ એટલે આવ્યું. તો નો યાદ રહેતો હોય તો યાદ કરાવી દેવાય અથવા ક્યાંક લખી લેવાય કે અહીંયા કાથી આવ્યું હોય એટલે જ્યારે આ બેલેન્સ અહીંયા લખો ને ત્યારે જ લખી દેવાય. ઓપનિંગ એન્ટ્રીની મદદથી આવ્યું હોય. ઓપનિંગ એન્ટ્રી ક્યાંથી પડી હોય? પ્રીવિયસ યરની બેલેન્સ શીટના આધારે. કોણે પાડી હોય? તો ઓલા હું લખીશ વાળા ભાઈ જર્નલ પર, અથવા બીજું નામ હતું જનરલ જર્નલ. ચલો પછી કઈ ઘટના બની? ચલો 2004 માં નેક્સ્ટ યર યાદ કરીએ આપણે. ચલો કઈ ઘટના બની છે? હા, ઘટના બની ગઈ છે 31/12/2004 એટલે 4 ની જ વાત થાય છે. એક મશીનને વેચી કાઢ્યું એમ કહે છે. વેચ્યો એનો વાંધો નહીં, યુઝ કર્યો છે કઈ? તો વેચતા પહેલા જેટલો સમય યુઝ કર્યો એટલો ડેપ લગાડી દેવાનો. ચલો કેટલો સમય વાપર્યો? નવો વર્ષ ચાલુ છે 1/1/4 પૂરો થાય વેચો 31/12/4 કેટલો સમય વાપર્યો? તો આખા વર્ષનો ડેપ લગાવવાનો. એટલે બીજું વર્ષ અહીંયાથી ચાલુ થઈ ગયું. પાછી જર્નલ આની આ જ પડશે. ડેપ્રિસિએશન અકાઉન્ટ તો ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ. એસએલએમ છે કે ડબલ્યુડીવી? આખો વર્ષ વાપર્યો છે તો અગેન કેટલો ઘસારો લાગશે? 20,000 એસએલએમ છે. લો કરો લેઝર પોસ્ટિંગ અગેન. પ્રોવિઝન ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. બોલો સામેનું નામ. હા, તો જો ઘસારો પાછો બીજા વર્ષનો બી ભેગો થઈ. તો ભેગો થાય જૂનો ઘસારો, આ નવો ઘસારો, આ વર્ષનો ઘસારો. એટલે એક્યુમ્યુલેટ નો મતલબ ભેગો થાવ, ઘસારો ભેગો થાય જો આ ખાતામાં. તો જૂનો 20, આ વર્ષનો નવો 20. ટોટલ કેટલો ભેગો થઈ ગયો ઘસારો? 40,000. ચલો પાછું યાદ કરી. આ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતું. વર્ષના અંતે શું થાય? ક્લોઝ. ક્યાં ક્લોઝ થાય? પીએનએલ માં. લો ક્લોઝ બી કરી દીધો તમે. કેટલા રૂપિયા? 20,000. તો કહી શકાય ડેપ્રિસિએશન અકાઉન્ટ ટ્રાન્સફર અથવા ક્લોઝિંગ ટુ પીએનએલ. ચલો આટલું તો થઈ ગયો. હવે જે કઈ ખેલ છે હવે ચાલુ થઈ ગયો. અહીંયાથી આટલું થઈ ગયું. હવે મિલકત વેચી. હવે વેચી મિલકત તો એના ઉપર શું થાય? મિલકત વેચવી તો શું થાય? મિલકત વેચવી તો ધંધામાં કઈ થાય?
પ્રોફિટ લોસ બી થાય, કઈ એવું થાય? તો પ્રોફિટ લોસ નું સૂત્ર કઈ ખબર છે? શું ખબર છે? સેલ વેલ્યુ માઇનસ, હા સેલ વેલ્યુ તો આપી જો 70,000 માં વેચી કાઢ્યો. ચલો બુક વેલ્યુ આપી છે, તો બુક વેલ્યુ ગોતવાનું કઈ સૂત્ર છે? શું છે? હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ, ઓકે ઓકે. એનો મતલબ આ બે ડેટા ભેગા ન થાય તો બુક વેલ્યુ મળે? બુક વેલ્યુઝ ન મળે પ્રોફિટ લોસ મળે? તો ફરીથી જોજો, બુક વેલ્યુ નું સૂત્ર ફરીથી બોલો ને જરા. બુક વેલ્યુ નું સૂત્ર હિસ્ટોરિકલ અને આ કોસ્ટ અહીંયા છે. બીજું શું બોલ્યા? માઇનસ, એટલે આ ટેલ ડેટ એટલે અત્યાર સુધીનો, એટલે કતારથી ખરીદ્યો ત્યારથી વેચ્યો ત્યાં સુધી. તો જો અત્યાર સુધીનો ઘસારો અહીંયા ભેગો કરી દીધો છે. ટૂંકમાં મિલકત અહીંયા છે, એનો ઘસારો અહીંયા ભેગો થયો છે. તો આ બે ડેટા ભેગા ન થાય તો પ્રોફિટ લોસ મળે. તો ડેટાને ભેગા કરવી છે આપણે. ખાતું કરો બંધ અને અહીંયાથી લેજો. આ બેને અહીંયાથી હટાવવા પડશે, નવા ખાતામાં ભેગા કરવા પડશે. ક્લિયર મુદ્દો? ચલો તો ભેગા કરી દઈએ. હવે ભેગા કરવાના બે ઓપ્શન છે. કા અલગથી ખાતું ખોલવાનો એક્ઝામમાં કહે તો અલગથી, એટલે ડેપ્રિસિએશન પ્રોવિઝન. અલગથી નથી ખોલવું તો બીજો ઓપ્શન. આ શેનો ઘસારો છે અને મશીન ક્યાં છે? ઉપર છે ને. આ તો આ ડેટા અહીંયા લઈ જવાના, એની જર્નલ પાડવાની. એ પછી લો. પેલા નોર્મલ દાખલો જે વારે વારે પૂછાય. ચલો આ ખાતું બંધ કરવું છે, કઈ બાજુ ઘટે છે જરા કહી શકો છો મને? કેટલા ઘટે છે? અહીંયા ઘટે છે ને. તો ખાતું બંધ કરવા જમા કરવું પડે. તો હું જો જમા કરું છું 31/12/04 તો મશીન અકાઉન્ટ. એટલે મશીન જેવો જમા લખીશ ને તો ₹1,00,000 નાથી કાઢી લીધા. મશીન ખાતામાં જમા બાજુ ₹1,00,000 કાઢી લીધા. કાઢી તો લીધા પણ આ લઈ ક્યાં ગયા? તો કે મારા પ્રોફિટ લોસ જાણવા માટે ખાતું ખોલવું છે. કયું ખાતું? જેનું નામ બધું એસેટ ડિસ્પોઝલ. તો અહીંયા મશીન નું નામ, એસેટ નું નામ શું છે? મશીન. તો મશીન ડિસ્પોઝલ. સર ડિસ્પોઝલ એટલે નિકાલ ખાતું. મશીનને નિકાલ કરી દીધો, વેચી કાઢ્યો. તો નિકાલ કર્યો તો પ્રોફિટ લોસ જાણવા માટે આ ખાતું બનાવ્યું. લો લેઝર પોસ્ટ. મશીન ખાતામાં જમા બાજુ સામેનું નામ આવશે બાય એસેટ અથવા મશીન ડિસ્પોઝલ અકાઉન્ટ. આવું લખવાથી ખબર પડી કે લાખની આ મિલકત હતી ને એ નિકાલ કરી દીધો, વેચી કાઢી છે અને એના રૂપિયા ખાતામાં લઈ ગયા છે. તો લેઝર પોસ્ટિંગ થાય. ડિસ્પોઝલ ખાતામાં કઈ બાજુ? ડેબિટ. તો નવું ખાતું ખોલ્યું જેનું નામ શું રાખ્યું આપણે? મશીન અથવા એસેટ. જે નામ આપ્યું એક્ઝામમાં, જે નામ આપે. એટલે હું વર્ડ અહીંયા યુઝ કરું છું એસેટ. એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ. ચલો એ ડિસ્પોઝલ ખાતામાં કઈ બાજુ? બોલો સામેનું નામ? મશીન. તો 31/12/04 ના રોજ સામેનું નામ તો મશીન અકાઉન્ટ. કેટલા રૂપિયા? 1,00,000. ઇન શોર્ટ જો હું કોમન સેન્સ ચલાવ, શું કર્યું? આ કઈ બેલેન્સ હતી? આ તો ડેબિટ તો લખ્યા. કોની બેલેન્સ હતી? આ તો મશીન તો લખ્યું. ટૂંકમાં ખાતાની બેલેન્સ અહીંયા લાવ્યા. શું કામ અહીંયા લાવી છે? વેચો તો એનો મારે શું નક્કી કરવો છે? પ્રોફિટ. આ નોમિનલ ખાતું છે. કયા ખાતાનો પ્રકાર? નોમિનલ. આ નોમિનલ ખાતામાં શું નક્કી થાય? પ્રોફિટ લોસ. તો પ્રોફિટ લોસ નક્કી કરવાનું સૂત્ર સેલ વેલ્યુ માઇનસ બુક વેલ્યુ. બુક વેલ્યુ નું સૂત્ર હિસ્ટોરિકલ કોસ્ટ, એટલે મશીનની કોસ્ટ માઇનસ, હા તો ટિલ્ડેડ ડેપ લાવો. હવે ચલો અહીંયા અત્યાર સુધીનો ઘસારો લાવો. અહીંયા ક્યાં છે એનો ઘસારો? ક્યાં છે? ડેપ્રિસિએશન. હા તો આ બેલેન્સ અહીંયાથી કાઢીને અહીંયા લાવો. આ બેલેન્સ અહીંયાથી કાઢી લેવા બંધ કરવી પડે. આનો સરવાળો બોલો 40,000. તો 40,000 લાવવા ઘટે છે કઈ? કઈ બાજુ ઘટે છે? હા તો હું અહીંયા જર્નલ લખો તો 40 નીકળી જાય. લો
31/12/04. હવે જર્નલ પડે. જમા બાજુ વધારે છે, ખાતું બંધ કરવા ઉધાર ઘટે છે, તો લખીશ ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ ડેબિટ. અને ક્યાં લઈ જશો? એને એસેટ ડિસ્પોઝલમાં. મશીન જ નીકળી ગયું, તેનો ઘસારાનો બી કઈ કામ નથી. ચલો, કેટલા રૂપિયામાં ઘટતા હતા? 40. તો લખ્યા 40. તો બાબત જેમાં કહી શકાય અહીંયા મશીન અકાઉન્ટ ટ્રાન્સફર કર્યું અથવા ક્લોઝ કર્યું. ક્યાં ક્લોઝ કર્યું? ઇન્ટુ એસેટ ડિસ્પોઝલ. સેમ અહીંયા કહી શકો. આ શેની જર્નલ હતી? બાબત છે. તો આની જેમ ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ ને શું કર્યું મેં? ટ્રાન્સફર. ક્યાં ટ્રાન્સફર કર્યું? ઇન્ટુ એસેટ ડિસ્પોઝલ. લો કરો લેઝર પોસ્ટિંગ. ડિસ્પોઝલ ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. બોલો સામેનું નામ? ડેપ્રિસિએશન પ્રોવિઝન. એક્ઝામમાં શોર્ટમાં નો લખતા ડેપ પ્રોવિઝન. કેટલા આવ્યા? 40. ચલો બીજું લેઝર પોસ્ટ. પ્રોવિઝન ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. સામેનું નામ? એસેટ ડિસ્પોઝલ. એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 40. જેવી આ જર્નલ લખી ખાતું બંધ, જો બેલેન્સ નો નીકળે પાછો કોમન સેન્સ ચલાવી. આ કેટલા લખ્યા? 40. કઈ બાજુ લખ્યા? અમન પાછું કીધું. આ કઈ બેલેન્સ હતી? ક્રેડિટ બેલેન્સ હતી. કોની હતી? હા, તો એ તો લખ્યા 40,000 જમા હતા, તો જમા લખ્યા. કોના હતા? તો ડેપ્રિસિએશન પ્રોવિઝન. લો, પાછો સૂત્ર બન્યું. જો બોલો બુક વેલ્યુ નું સૂત્ર. બુક વેલ્યુ બરાબર બોલો સૂત્ર બોલો હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ ડેટ ડેપ્રિસિએશન. લો, બની ગયું સૂત્ર. ડેબિટમાં ક્રેડિટ. હા, તો બોલ્યા તમે. જો ઓરિજિનલ કોસ્ટ હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ ડેટ ડેબિટ. ડેબિટમાં ક્રેડિટ કરે માઇનસ. સમજાણું શું કર્યું આપણે? આ લાવો હોય ક્યાં. ચલો, આ શું મળી ગયું? આ લખવાથી શું થઈ ગયું? હા, શું મળ્યું મને? મિલકત વેચી એની બુક વેલ્યુ મળી ગઈ. ચલો, પ્રોફિટ લોસ મળી જાય. શું જોઈએ પ્રોફિટ લોસ જાણવા? સેલ વેલ્યુ માઇનસ. તો બુક વેલ્યુ તો મળી ગઈ. હવે ઘટે હું? હા, તો લખો અહીંયા. તો હવે વેચવાની જર્નલ 31/12/2004. ચલો, વેચવી તો ધંધામાં રોકડ આવે કે જાય? રોકડ આવે તો ઉધાર. પણ મેં કહ્યું મોટી રકમ હોય તો બેંક શબ્દ વાપરવો. 70,000. જમા શું લખો? મશીન ખાતે. લખો મશીન ખાતે. કેમ નહીં? અરે ખુદ મશીન ખાતું બંધ કરી દીધું અને મશીનની રકમ બંધ કરીને ક્યાં લઈ ગયા? હા, તો વેચવા માટે નફો નુકસાન અહીંયા જાણવો છે, તો સેલ વેલ્યુ અહીંયા લાવવાની. અહીંયા એટલે કયા ખાતામાં? એસેટ ડિસ્પોઝલ. તો રોકડ આવ્યા આવે તો ઉધાર, તો એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ. કરો લેઝર પોસ્ટ. ડિસ્પોઝલ ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. બોલો સામેનું નામ? બેંક અકાઉન્ટ. 31/12/2004 બાય બેંક અકાઉન્ટ. અને હું લખતો ખબર હોય તો હંમેશા જ્યારે પણ અહીંયા બેંક શબ્દ લખતો ચોખવટ કરતો. આ કઈ વેલ્યુ છે? સેલ. કેટલા રૂપિયા? હવે કોમન સેન્સ ચલાવો. બોલો બુક વેલ્યુ. બોલો બુક વેલ્યુ. 1 લાખ માઇનસ 40,000. 60 ની પ્રોપર્ટી કેટલામાં વેચી? તો પ્રોફિટ થાય કે લોસ થાય? હા, તો ઓટોમેટિક પ્રોફિટ લોસ મળી ગયો. ઓટો પ્રોફિટ થઈ ગયો. હવે જોજો કેટલો કીધો તમે પ્રોફિટ? જો હમણાં 10 થઈ જાય. આનો સરવાળો તો અહીંયા બી 10. આ નોમિનલ ખાતું છે. નોમિનલ ખાતું વર્ષના અંતે બંધ થાય પીએનએલ માં.
લો 1 ને 10, અહીંયા 1 ને 10 લાવવા ઘટ્યા કાંઈ? કેટલા ઘટ્યા? અહીંયા એટલે ક્યાં? ડેબિટ સાઈડ. કોની ડેબિટ સાઈડ? હા, તો અહીંયા લખવા માટે મારે પેલા જર્નલ લખવું પડે. એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ ડેબિટ. જેનો ગોળખોરને બધા નિરાતે રીઝન સમજાવ્યા. અને નોમિનલ ખાતું વર્ષના અંતે ક્યાં બંધ થાય? પીએલ. એટલે પ્રોફિટ લોસ મળી ગયો ડાયરેક્ટ. લો 10,000. કેટલા રૂપિયા? 10,000. લો ડિસ્પોઝલ ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. 31/12. આ નથી લખવાના, તો સમજાવવા માટે બીવી એવું લખ્યું છે. આપણે સમજાવવા માટે છે અને સિરિયસ નહીં લેતા. સમજાવો, એક્ઝામમાં ન લખતા. 2 P&L અકાઉન્ટ. શેના છે આ P&L? તો અકાઉન્ટ્સમાં લખાય. પ્રોફિટ ઓન સેલ. 10,000 નફો થયો ને એના P&L માં લઈ ગયા. સર પણ 2 મિનિટ, અહીંયા 35,000 રૂપિયા હોત તો? અહીંયા 70 નહીં 35,000 હોત તો પાછો વિચાર. બુક વેલ્યુ બોલો. બુક વેલ્યુ 60 ની પ્રોપર્ટી કેટલા વેચી? કેટલા ઘટ્યા? તો ઓટોમેટિક જો અહીંયા 25 ઘટશે. હવે આ બાદનો સરવાળો લાખ. અહીંયા લાખ લાવવા કેટલા ઘટે ચેક કરી લો. હા, તો એને બંધ કરવા ઉલટી જર્નલ લખ્યું. P&L અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ. આગળ લોસ વાળા ટોપિક શીખવાડીશ. તો થોડું સમજાણું ક્યાં? લો આવું આ ચેપ્ટરના આ ક્વેશ્ચન ની અંદર તમારે કરવાનું છે. તો 3 ખાતા આવી શકે. એક કયું ખાતું હતું? ખુદ મશીન અકાઉન્ટ. બીજું કયું ખાતું? એના ઉપર જે ઘસારો લાગ્યો એને ભેગા કરવા માટેનું ખાતું. ત્રીજું કયું ખાતું છે? એસેટ ડિસ્પોઝલ. શું કામ ખાતું એ ખોલ્યું? પ્રોફિટ લોસ જાણવા માટે લખ્યું છે. નોમિનલ ખાતું પ્રોફિટ લોસ જાણવા માટે. પ્રોફિટ લોસ કેમ મળે? સેલ વેલ્યુ માઇનસ. હા, તો સેલ વેલ્યુ તો છે અહીંયા, બુક વેલ્યુ નહોતે, તો બુક વેલ્યુ આ બે ખાતામાંથી મળે. એટલે એક અહીંયા લખ્યું, એક અહીંયા. જેની જે બેલેન્સ હતી એ બાજુ લખી. મશીન ને ડેબિટ બેલેન્સ હતી તો ડેબિટ લખી. પ્રોવિઝન ને ક્રેડિટ બેલેન્સ હતી તો ક્રેડિટ લખી. ક્લિયર? ચલો, તો જોતા હોય જોઈ શકે છે, લખતા હોય લખી શકે. અને ઘણા લાગે ને હું તો હોશિયાર જ છું, પહેલાથી જ મને ખબર પડે થોડી. તો એ વ્યક્તિએ મનમાં હંમેશા હોશિયાર જ ધારવાનો, ઠોઠ નિશાળ્યા નહીં ધારવાનો. ચલો 176 નંબરનો ટોપિક ટ્રાય કર. અંદાજ જર્નલ નું કઈ કામ છે જ નથી. આપણે જર્નલમાં તો કઈ ફરક નથી આવ્યો જાજો. અકાઉન્ટ જ આખા બદલા છે. તો અકાઉન્ટ તમે લખી શકો છો. ચલો બોલા વગર સ્ટાર્ટ કરો. કા બોર્ડ ઉપરથી લખી લો, કા પછી નવો ક્વેશ્ચન ટ્રાય કરો અંદાજે રફલી.